ચાલ કહું છું, નથી રહેવાનું તારે આ ઘરમાં. અરે પણ મહેન્દ્ર, ચાલ. મારી વાત તો સાંભળો. મારી ભૂલ એલા શું છે પણ- મને એ તો કહો. શું છે હું છે આ શું આદરી છે તે? આ ઘરમાં એને છે ને 1 મિનિટ મારે નથી રહેવા દેવી. કેમ શું થયું? હું નથી થયું એમ પૂછો. અરે પણ કઈક વાત કરતો ખબર પડે ને, એમનો સીધો વહુનો હાથ પકડીને હાલ હાલ કરે છો. અરે બાપુ, ખબર નહીં એક છોકરાનો કેટલા દિવસથી ફોન આવે છે, મને હેરાન કરે છે. પણ હા એ વાતને સમજવા તૈયાર નથી. એને એવું છે કે હું એ છોકરાને સામેથી બોલાવું છું. ઊંધું ચટ્ટું વિચાર્યા કરે ને, મગજમાં એટલી શંકા ભરી દીધી છે ને ખબર નહીં. તો આપણે કોકને આંગળી આપીએ ને એટલે આખો હાથ જ પકડે. હે? એવું કઈ જરૂરી નથી. એ સામેથી હેરાન કરતો હોય વ્યક્તિ તો મારે શું કરવું? આ તને જ કેમ બધા હેરાન કરે? મને કાંઈ સમજ નથી પડતી. આ દુનિયામાં છોકરીઓની કમી છે કે તારી પાછળ જ બધા હાથ ધોઈને પડી જાય? એ આપણામાં જ ભૂલ કહેવાય તો જ આપણી પાછળ પડે. જો મારી કોઈ ભૂલ નથી. તમે છે ને આ શંકા કરવાનું રહેવા દો અને શાંતિથી મારી સાથે જીવન વિતાવો ને, એ જ મને ગમે છે. સાચી વાત છે, તારી કાંઈ ભૂલ નથી. આ બધી ભૂલ મારી છે કે હું તારા રૂપ ઉપર મોહી ગયો, તારી હારે લગ્ન કર્યા, આ ઘરમાં લાવ્યો, હવે પછતાવાનો વારો આવ્યો છે. જો એ ભાઈ, તું એમ કહેશો તારી સાથે જ આવું કેમ થાય? બીજાને ઘરે તું જોવા જાશો અને તે નજરે જોયું છે બધું. હા, નકરા ફોન ઉપર ફોન આવે છે કે આ કરતી હોય, મને કાંઈ ખબર નથી, પણ આને છે ને આ ઘરમાં મારે હવે જોતી નથી. જો હોવને કોઈક હેરાન કરતો હોય તો તારી ફરજ બને છે કે એ માણસને પકડીને જે કાંઈ તારે સજા દેવી હોય એ દઈએ. પણ આમાં હોવનો શું વાંક છે? એને સામે લઈને કોઈક હેરાન કરે છે તો? આપણો સિક્કો ખોટો હોય ને તો બીજાને ક્યાંય દોષ દેવા ન જવાય. હો, જોયું? હા, કોઈ વાત સમજવા તૈયાર જ નથી. હંમેશા મારો જ વાંક કાઢે છે. હવે બાપુ તમે જ કહો, મારો શું વાંક છે એમાં? હું સમજી ગયો છું ને એટલે જ તને ઘરની બહાર કાઢું છું. હં, એટલે મને વધારે સમજાવવાની તારે જરૂર નથી. હવે તારે જ્યાં મોઢા કાળા કરવા હોય ને ત્યાં કરજે. નીકળ આ ઘરમાં, પણ જા. તમે વિચારો ને, હું ક્યાં જઈશ? આવી રીતે નહીં કરો. મારી ભૂલ હોય તો હું માફી માંગુ છું. બસ હવે પછી એવું કંઈ ન થાય. જો હોવને ક્યાંય જવાની જરૂર નથી અને તારે જાણવાની જરૂર છે કે એ માણસ કોણ છે. હવે ભૂલ પેલો કરે છે ને સજા આને હું કામ આપે છો? ભૂલ કરે ને એને સજા ભોગવવાની હોય. કાંઈ તમને તમારે ધક્કા મારીને બહાર કઢાતા નથી? ભૂલ ઓલાય કરી છે. આણે કરીને કીધું તો ખરા કે આપણે છે ને હાથ આપીએ ને તો કોક આમ કાંડું હાથ પકડી લે. એણે શું કીધું? મને હેરાન કરે છે. હેરાન નથી કરતો, વાતો કરે છે ફોનમાં. આ બધું છે ને જ્યારે પકડાઈ જાય ને, પોલ ચતી થાય ને ત્યારે આ બધું શું છે? કે તને તારી ઘરવાળી ઉપર એટલો વિશ્વાસ છે? નથી, હસોડો નથી, 1 થી લાખે નથી. મારે છે ને આ ઘરમાં 1 મિનિટે એનો ટાંટિયો જોઈ નહીં. હવે એ ચા નહીં જાય. વહુને હું લઈને ઘરમાં જાઉં છું. હું કરવાને જાવ છો? અહીંથી ને અહીંથી ઘરની બહાર કાઢી મૂકવાની છે. મારે એને ઘરમાં નથી લઈ જાવી, કીધું ને તમને. એલા ભાઈ, હાથે કરીને હું કામ પોતાનો સંસાર સળગાવે છો? રહેવા દે ને. ધુમાડા નીકળવાનું બાકી રહ્યા. હળગી તો ગયો જ છે, હું જોવ જ છું ક્યારનો. જો તમે જેવું વિચારો ને એવું કશું નથી. પ્લીઝ મને સમજવાની કોશિશ કરો. એવું હોય તો મારો ફોન તમારી પાસે રાખો બસ. હવે કાંઈ ન થાય. આ ફોનમાં જે તમારે મળવાના ના ને તેને ગતકડા ગોઠવવાના હોય ને ઈ ગોઠવાઈ ગયા હોય. હવે ફોન મારી પાસે રાખું તોય કાંઈ ફરક ના પડે. હા, હવે મારી હામ હું જોઉં છે. જરા કંઈ શરમ હોય ને, અને બાપની પણ, તો વહુને લઈને અંદર જા. નથી શરમ છે ને, જો આ ઉપર 90 છે ને, આ 90 ત્યાં મૂકી દીધી છે મેં. એટલે આ 90થી શરમ છે ને આને આપી દેવાની છે અને આમ વેતીની કરી દેવાની છે. ક્યાંય નથી મોકલી. હું કરવાને પણ મારે નથી રહેવાની યારે. તારે ન રહેવું હોય તો કાંઈ નહીં, વહુ આ ઘરમાં રહેશે. એટલે તું સમજવાની કોશિશ કર. આ કોકની દીકરી આપણા ઘરે વહુ બનીને આવે ને એટલે એ ઘરની લક્ષ્મી કહેવાય. ઘરની લક્ષ્મીને જો તું લાત મારીશ ને તો કંગાળ થઈ જાય. હા, ઘરની લક્ષ્મી જ કહેવાય, પણ હું ક્યાં લાત મારું? મેં તો આમ હાથ થોભીને આમ ફગાવાની છે. અને છે ને આ કાળા કામ કરે ને એને ઘરની લક્ષ્મી ન કહેવાય, ઘરની કલંકી નહીં કહેવાય. આ કાળી ટીલી બેહાડવા ઊભી થઈશ મારા નામ ઉપર. એ જે હોય હાલો અંદર. હું હાલો અંદર? તમારે જવું હોય તો જાવ. હો, આ નો જાવી જોઈએ ઘરની અંદર, નકર હું વયો જાય ઘર મૂકીને. વાત કરો છો? હાલ નીકળ, બહુ સમજાવી લીધા. મોઢા કાળા કરવા છે ને મારી હારે રહેવું છે? કાં તારે રૂપાળી છો એનો મતલબ એમ થોડોક તારો ગુલામ બનીને રહું? મનમાની કરે આ ઘરમાં. તમે હું સામું જોવો છો? કેમ બટા આજે હવારમાં
આજે કહીને એક અગત્યની તમને વાત કરવાની છે. મને હા, પણ એ હું નથી કહેવાનો. પણ જો પૈસા માંગવાનો હોય ને તો મારી પાસે નથી હો. લે, એક તો પગાર હું તમને આપું, પૈસા તમારી પાસે જમા કરાવું, અને માર સુતાય તો મને પાસે મારી માટે પૈસા નથી. તો ખાતા પીતા નથી, ઘર નથી હાલતું. એમ નહીં, આ તમારી લાડકી વહુ તો જે માગે એ તમે આપો છો, તો મને આપવા હું વાંધો? હું તમારો દીકરો છું, એ તો મારા આ ઘરની વહુ છે હો. ખબર છે? ભલે ને રહી, છેલ્લે પાણી તો એના હાથનું જ મને પોગશે. અને વહુ જ સાચી લક્ષ્મી કહેવાય. લ્યો મમ્મી ચા. વાહ વાહ, આ જો તાર માટે લાવી, હું નાસ્તો કરીને આવ્યો છું. પણ આ નાસ્તો નથી, ચા છે. સાસુઓ બંને એક થઈ ગયા છે. આ દીકરાની તો આ ઘરમાં કઈ કદર જ નથી. છે પણ હું હવારમાં અહીંયા આવડી કાઢો છો. હૈયાવળી જ કાઢે ને. તારા હાથની ચા ન પીવું ને ત્યાં સુધી હવાર હારી જાય જ નહીં. આ મારો રોયો તો એકલો એકલો ખાઈને આવે. વાહ, જોયું, દીકરાના વખાણ થવા જોઈએ, એની બદલે અહીંયા વહુના જ વખાણ થાય છે. વહુને જ દીકરી માની લીધી છે. આ દીકરાને તો પારકો કરી નાખ્યો છે. એક કામ કરો, આ દસ્તાવેજમાંથી મારું નામ કઢાવીને આનું નામ નાખી દો. આ રેશન કાર્ડ નથી, અને 22 વર્ષનો કર્યો ને ત્યારે તને એકલાને જ પ્રેમ કર્યો. હવે તો આને કરવા દે. અદેખો બા એ હારો વિચાર આપ્યો. નામ કાઢ નાખો. મારું નામ લગાડી દો. હા, એક કામ કર, તારા પપ્પાને ત્યાં પ્રોપર્ટીમાં મારું નામ એડ કરી દે, અને અહીંયા આ પ્રોપર્ટીમાં તારું નામ એડ કરી દે. પણ તો તમને થાય, મન નથી થતી. તને ક્યાંથી, તને બધું મળે છે, તને ક્યાંથી થવાની છે? મારું બધું છીનવાઈ રહ્યું છે. બાને ઓલી વાત કરી. એ તારી વાત તારી રાહે છે, તું વાત કર. લાડકી રહી ને, તું તારી વાત માન છે, મારી વાત નહીં એવું માન. નથી. હવે બે ઘડી મજાક કરીએ મારા હાથ તું રેસાઈ ગયો બેટા. અરે હું એ મજાક જ કરું છું બા, મને પણ ખબર. હાલ હું વાત કરીશ, બેઉ જણને હું જોઈશ ઈ કયો. એ તમારી લાડકી બહુ કહે છે, પણ તમે જ તું કહી દે. બા આ તમને ખબર છે આપણે સોસાયટી જાત્રાની ટૂર જાય છે હમણાં. હા વસંતભાઈ કહેતા હતા. હા તો એમાં તમારે જવાનું છે. ભાઈ જો આ ઉંમરે હવે હું બધાને હાચવી ન હકું, એટલે મારે નથી જવું. પણ તમારે બધાને ક્યાં હાચવા, તમને હાચવશે ન્યા. પણ તમે એમ કહો ને કે જાત્રા ઉપડે છે એમાં તમારે જવાનું છે, એટલે મેં કીધું મારાથી બધું હચવાય નહીં હો. એ તમારે મેનેજમેન્ટ નથી કરવાનું હા મારી. ઈ તો તું જે કહે છે ને ઈ હચવાય નહીં. તમારે ખાલી જવાનું છે, એ બધા તમારી સંભાળ રાખશે. અમે એવું નક્કી કર્યું છે કે તમને જાત્રા કરવા મોકલીએ. પણ મારે જાત્રા કરવી નથી. કા ઊંધિયો આ આટલું મોટું મારું મંદિર, આ ઠાકોરજી, આ મારી રાધા, હવે બધાય મંદિર અને ભગવાન ઘરમાં જ છે, તો મારે વળી બહાર ગોતવા ક્યાં જવા? અને એ પથ્થરની મૂર્તિને પગે લાગું તો મારા દીકરાને ને વહુને સારી રીતે રાખું તો એ મંદિરથી કાંઈ ઓછું કહેવાય બેટા? પણ બા ઈ બાને તમારે હરાઈ જાય, ફરાઈ જાય, અને તમારી બધી આ સત્સંગની બાઈઓ હારે જવાય પણ જાય. મેં તને કહ્યું હતું ને, મેં તને કહ્યું હતું ને કે બા એક ના બે નહીં થાય. તે કીધું હું કહીશ તો માની જાય છે. લે માની જાય. આ તારા મમ્મી માની ગયા. રાજ બેટા આટલું મોટું મેદાન છે, હું સવારમાં સાંજે ફરું છું. હવે આનાથી હરવા ફરવા જેવું બીજું શું હોય? અહીંયા પડવું આખડું તો તમે તરત લેવા આવો, અને ત્યાં મને કાંઈ થાય તો જો મારે નથી જવું. નેગેટિવ વિચાર્યું બાઈએ. પડું આખરું તો નેગેટિવ જ વિચારે જ્યારે હોય ત્યારે. તેનો કીધું હરાઈ જાય ફરાઈ જાય. પણ બેટા અહીંયા હરું ફરું જ છું, બજારે જાઉં છું, મંદિરે જાઉં છું સત્સંગ કરવા, જ્યાં મારે જરૂર જ નથી, કારણ કે મારો સત્સંગ તો મારા ઘરમાં જ છે. એક જોતા બાની વાત સાચી જ છે. હા આપણું ઘર છે એ સ્વર્ગ જેવું તો છે, મંદિર જેવું તો છે. કોઈ દિવસ આપણા ઘરમાં કજિયો, કંકાસ, કોઈની દેખાદેખી કંઈ પણ સાંભળ્યું છે? ફૂ, નજર ન લાગે મારી દીકરીને. હા હા તને હા, નજર ન લાગે તમારી દીકરીને, એને નમથી નજર નહીં લાગે કોઈની. તમારે લાગવાની તેને લાગી ગઈ. જો રાજ અને જીજ્ઞા એક વાત કહું બેટા, મંદિરે જવાની, જાત્રાએ જવાની, બહાર ભટકવાની જરૂર કઈ બાયુને પડે? જેને ઘરમાં શાંતિ ન મળતી હોય ને એને, કોઈ પ્રેમથી ન રાખતું હોય ને એને. પણ મારે તો જો બધું જ અહીંયા. હા બરાબર છે. એટલે આપણે હું રમેશભાઈને ના પાડી દઈશ કે મારી મમ્મી જાત્રાએ નથી મને આવવાના. તો વસંતભાઈ કહેતા હતા ને. મેનેજમેન્ટ બધા હારે જ કરે છે. અરે છે રમેશભાઈ, વસંતભાઈ, આપણી કમિટી વાળા બધાની વાત કરું છું. હા તો કહી દેજો કે બા નથી આવવાના. એટલે એટલા રૂપિયામાં આપણે કાંઈ ગરીબ ગુરબાન જમાડીએ નહીં તો અહીંયા ઘર બેઠા પૂન મળે. હું કેમ ત્યાં જવાનું પથ્થરની મૂર્તિને એ મારું ભલું કરજે, મારું ભલું કરજે, મને આપજે, મને એવું બધું આવડતું જ નથી. ઓકે, નથી જવું. આપણે ઘરમાં જ ઘરમાં રહ્યો, અહીંયા ને અહીંયા જિંદગી કાઢી નાખો, અને અહીંયા ને અહીંયા બધું પતાવી દો. બરાબર? મા દીકરો બેસો. પતાવી નથી દેવું, બધું ભોગવીને જાવ એમ કયો. પતાવી નથી દેવું. જાઓ. હું તમારું ટિફિન પેક કરો.
હા જા. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો ઘડી પાછા રાડું નાખ્યું. હા 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 કેવી ડાઈ છે. બહુ ડાય છે. હું ગાંડો છું ને, એ ડાય છે, હું ગાંડો. મારો ઘેલો છે તું, ગાંડો નથી. હા. એટલે આવી હારી મળી. હા કરો કરો, હજી વહુના વખાણ કરો, વહુના વખાણ કરો. બાંધો ને ક્યારેક તો મને જોવાની મજા આવે, પણ એ મારે નસીબમાં બાંધવું નહીં નથી. ને. બાંધે નસીબમાં મારા નથી ને. દુશ્મન. જો બાંધવું છે. ફાલ્ગુની શું થયું છે? કેમ આટલી બધી ગભરાયેલી છો? હું તારી પાસે જ આવતી હતી. મારા પાસે નહીં જાણ કરી કે કંઈ નહીં. કંઈ કામ હતું? કામ એવું હતું કે મારા હસબન્ડે મને ઘરમાંથી કાઢી મૂકી છે. હવે લવ મેરેજ કર્યા છે તો ઘરે પણ ન જઈ શકું. પણ કેમ કાઢી મૂકી છે? શું કારણ કાઢી મૂકવાનું? કંઈ ઝઘડો થયો છે તમારા બંને વચ્ચે? હા એટલે પહેલાં તો બધું સારું હતું, પણ ધીમે ધીમે ખબર નહીં એના મગજમાં ક્યાંથી શંકાના વાવડ જાગવા લાગ્યા કે જ્યારે હોય ત્યારે મારા પર શંકા જ કર્યા કરે છે. મારો ફોન ચેક કર્યા કરવું, મને ચેક કર્યા કરવું. હું કશે બહાર જાઉં તો મારી પાછળ પાછળ આવવું. પણ જો આ ઘર છોડીને આવવું કંઈ યોગ્ય નથી. શંકા હોય તો એને સમજાવ ને, બાજુમાં બેસાડીને. શંકાનું સમાધાન થઈ શકે છે ને. એટલે ઘર છોડીને હું નથી આવી, પણ એમણે જ મને ધક્કો મારીને કાઢી મૂકી છે અને કહ્યું છે કે આજ પછી આ ઘરમાં પગ નહીં મૂકતી. તને પૂછાય તો નહીં, મને તારા ઉપર વિશ્વાસ પણ છે, પણ એવું કંઈ છે નહીં ને જેવી એને શંકા છે એવું કંઈ? અરે ના, હવે કેવી વાત કરે છે. મને તો લાગે છે કે એનું જ આવું કંઈક હશે, એટલા માટે કરીને બ્લેમ મારા ઉપર કરે છે. બાકી હું ઘરમાં ને ઘરમાં આવું છું. બાપુજીને પણ ખબર છે કે મારો સ્વભાવ કેવો છે, હું કઈ રીતે રહું છું. બાપુજી પણ ના પાડતા હતા કે આવું નહીં કર, પણ એ સમજવા જ તૈયાર નથી. હવે મને નથી સમજાતું કે આગળ હું શું કરું અને ક્યાં જાઉં. જો તું ટેન્શન ના લે. એવું લાગે ને તો થોડા દિવસ મારે ત્યાં રોકા, પછી આપણે શાંતિથી તારા હસબન્ડને સમજાવશું એટલે એ સમજી જશે. અને આ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેતી નહીં. અને આમ પણ થોડા દિવસ જશે ને તો બધું શાંત પડી જશે. મને નથી લાગતું કે હવે કંઈ સમજે, કારણ કે જેણે સમજવું હોત ને એ આટલા સમયમાં સમજી ગયો હોત. એને ખબર છે કે આપણે લવ મેરેજ કર્યા છે, તોય મારા પર વિશ્વાસ નથી કરતા. નથી સમજ પડતી કે શું કરવું આગળ. એમ થાય છે કે કશે જઈને મરી જાઉં. જો આવું નહીં વિચાર. માન્યું કે તે લવ મેરેજ કર્યા, તારી આગળ પાછળ કોઈ નથી, પણ હું તો છું ને તારી એક મિત્ર. મારાથી બનશે ને એટલે તારી હેલ્પ કરીશું. સાચું કહું ને કે આમ ઘરેથી નીકળીને તો એવો જ વિચાર આવતો હતો કે કશે જઈને મરી જાઉં, પણ પછી મને તારી યાદ આવી કે ના, મારે એક જ તો મિત્ર છે, એને મળ્યા વગર કઈ રીતે જાઉં. અને હું તારા પર પણ કોઈ બોજ બનવા નથી માંગતી. બસ મન થયું કે તને મળીને પછી જ્યાં જવાનું હશે ને ત્યાં હું જતી રહીશ. જો તારે ક્યાંય નથી જવાનું અને સારું થયું. આમ પણ તું અહીંયા આવી ગઈ તો એક મિત્ર બીજા મિત્રને કામ નહીં આવે તો કોણ કામ આવશે? ચલ તું મને એ જ કે. મને ખબર જ હતી કે તે હંમેશા મને સપોર્ટ કર્યો છે. જ્યારે કોલેજમાં સાથે હતા ને ત્યારે પણ તું જ મને સપોર્ટ કરતી. તને તો ખબર છે ને કે મારા મમ્મી પપ્પા કેટલા સ્ટ્રિક્ટ હતા, તો તું જ હંમેશા મને સપોર્ટ કરવા ઘરે આવતી, મમ્મી પપ્પા સાથે બી વાત કરતી. અને આ અમારા લગ્નમાં પણ મેઇન સપોર્ટ તો તારો જ છે ને. બાકી અમારા લવ મેરેજ. અત્યારે તારા વાત સાંભળીને મને દુઃખ થાય છે કે મેં તારી હેલ્પ ના કરી હોત ને તો સારું હતું એ સમયે. લવ મેરેજ કર્યા પછી કેવું નહીં, છોકરીઓને એમના મા બાપ જોડે સંબંધ તોડી નાખે છે અને દીકરીને ગમે એટલું દુઃખ હોય તો એને મૂંગા મોઢે સહન કરી રહેવું પડે છે અને છેલ્લે અંતે જીવ આપી દેવો પડે. સાચી વાત કરી તે. હા, રિયલીમાં લવ મેરેજમાં આવું જ કેમ બનતું હોય છે, મને તો એ નથી સમજાતું. જ્યારે પહેલાં મહેન્દ્ર મને પ્રેમ કરતા હતા ને તો મને એવું જ હતું કે ભલે બીજાની લવ સ્ટોરી મેં ઘણી સાંભળી છે, પણ અમારી લાઈફમાં આવું નહીં થશે. પણ ખબર નહીં એના મગજમાં આ બધું શંકા અને બધું ક્યાંથી આવી ગયું ને એ જ સમજ નથી પડતી. કંઈ નહીં, તું ટેન્શન ના લે. ચલ અંદર, થોડા દિવસમાં બધું શાંત પડી જશે. જોઈએ, પણ જો તને તકલીફ હોય તો હું તને હેરાન કરવા નથી માંગતી. ના ના, મને કંઈ પ્રોબ્લેમ નથી. તને તો ખબર છે ને કે મારા સાસુ મારા હસબન્ડ બંનેનો સ્વભાવ કેવો છે. હા, એ તો ખબર છે. ચાલ અંદર ચાલ, વધારે વાત નથી કરવી અહીંયા. રાજ, એ રાજ, હા
બોલો ને. આ મૂકને. શું? આ અચ્છા ઓ સોરી હા બોલો બોલો. મારે તારી હારે વાત કરવી હોય ને તું આમાં પડ્યો પાથરો રે તો પછી કેમ વાત કરવી? હા બોલો ને, શું વાત કરવી છે? જો બટા, એ આપણા ઘરે કોક આવે ને તો એનું અનાજ ન નડે, એનું રહેવાનુંય ન નડે. પણ બેટા, આ જિજ્ઞાની બેનપણી આવી છે એ હું કાંઈ બોલી તો નહીં, પણ મારી વાત સાંભળ, એમ જુવાન દીકરી આપણા ઘરે આવે ને એ સારું ન કહેવાય. અરે બા, તમે શું કામ ચિંતા કરો છો? આ ફાલ્ગુની છે ને બહુ સારી છોકરી છે. આ તો એના હસબન્ડ સાથે થોડીક આમ તેમ થયું છે એટલે આવી છે. થોડા દિવસ અહીંયા રોકાય છે અને એવું હશે ને તો આપણે એને પછી બહાર કંઈક રહેવાની વ્યવસ્થા કરી દઈએ. તમે શું કામ ચિંતા કરો છો? અને જો સ્વભાવની સારી જ છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. જો એ સ્વભાવની હારી હોત તો એના વર હારે કેમ બનતું નથી અને કેમ એને બહાર નીકળીને અહીંયા આવવું પડ્યું? અરે બા, આ ઘર હોય ને ત્યાં ભાણા ભભડતા જ હોય, તમને ખબર છે ને. ક્યારેક બે જણા વચ્ચે અનબન થતી હોય એવું નથી. અમારે ને મારે જીજ્ઞાને પણ ક્યારેક નથી ઝઘડો થઈ જતો. તો એ ગઈ ક્યાંય? ઘર છોડીને એ ગઈ. અને તે દી તો ખબર છે ને ઓલું તમારે હાથે ઉપડી ગયો તો એ ઘર છોડીને ગઈ. એ હારા ઘરની છોકરીઓ હોય ને બેટા, એ ગમે એ થઈ જાય, વર મારી નાખે, હાહુ મારી નાખે ને તો એ ઘરની બહાર ન નીકળે. પણ આ છે ને બાંધીને આવી છે અને કોણ જાણે બહાર એના કેવા કેવા લફડા હોય. અરે કેવી કેવી વાત કરો છો બાપ. જો એવું તમે વિચારો એવું કંઈ નથી. તમે જો ખોટી નાહકની ચિંતા કરી રહ્યા છો. આ ફાલ્ગુની એવી છોકરી નથી, આ સારી છોકરી છે, જિજ્ઞાની મિત્ર જ છે. એટલે તમારી ચિંતા કરવાની જરૂર નથી, એવું કંઈ નહીં થાય. તમે બધા આજકાલના આ બધું ન જાણતા હો, પણ મારી ઉંમર, મારા અનુભવને મેં કેટલાયના કેસ જોયા છે કે બધું કેવું થતું હોય. એટલે બેટા બીજું કાંઈ નહીં. જો હું તો તને પસ્તાપી વાત કરું છું. કાલ સવારે એને આપણા પાસેથી કાંઈ રૂપિયો ખેંચવો હોય અને એ તારા પર એવું નાખે કે આણે તો મારી ઇજ્જત ને આબરૂ ઉપર હાથ નાખ્યો અને હવે મને રૂપિયા જોઈશ, તો આપણે ક્યાં જાવું? જરાક વિચાર તો કર. આ શું છે, 5 આંગળીઓ સરખી નથી હોતી. હા એટલે જ કહું છું. દુનિયામાં થાય એવું આપણી સાથે થાય એવું જરૂરી નથી બા. એવું નહીં થાય કંઈ, એવી છોકરી નથી. તમે ચિંતા નહીં કરો. એ ચેતતા નર સદા સુખી. બધે થયું છે એટલે આપણે થવું જોઈએ ને નથી થયું એટલે નથી થતું એવું નથી બટા. પણ છે ને આ બહારની છોકરીઓ આવે ને એ ઘરમાં પહેલાં બધું ભાળી જાય કે આ લોકો પાસે આટલું છે. લાવ હવે હું એક કામ કરું, ચોરીને તો જવાય નહીં, તો એનો જુવાન દીકરો છે ને તો એના પર આળ નાખું કે આણે મારી આબરૂ પર હાથ નાખ્યો. શાંતિ શાંતિ રાખો, એ વાત છોડો. એનો રસ્તો હું કરી લઈશ. તમે ચિંતા નહીં કરો. તમારે બીજું કંઈ કામ હોય તો મને કહો. પછી તું રોતો આવીશ ને તો હું તને બચાવવાની નથી. જો હું તને સેતું ખરી પણ હું બસાવું નહીં. પછી કાલ સવારે કાંઈ થાય તો તમને મારા પર ભરોસો છે કે નહીં? તારા પર છે, ઓલી પર નથી. અરે તમે શું કામ નેગેટિવ વિચારો છો બા? થઈ જશે બધું. એ થોડા દિવસ રોકાય છે, બાકીની વ્યવસ્થા એની કરી લે છે. શું કામ ચિંતા કરો છો? 2-5 દિનનો સવાલ છે ને. તમે ચિંતા નહીં કરો, એ બધું ભૂલી જાઓ. તમારે બીજું કંઈ કામ હોય તો કઈ ટોપિક ઉપર આપણે વાત નથી કરવી. મને એના લખણ હારા લાગતા નથી. જે એનું ઘર, એનો ભાઈડો, એને હાવું બધાને છોડીને આવે એ હારી ન હોય છોકરીઓ. તો હમત તો કાં નથી. એવું ના હોય બા, એવું કંઈ ના હોય. આ તમે વિચારો ને એવું ના હોય. તમે જે જમાનામાં જીવતા અને આજનો જમાનો બહુ અલગ છે. અત્યારે લોકો ફ્રી માઇન્ડ થઈ ગયા છે. એવું નહીં વિચારવાનું બા. આપણા ઘરમાં તો હાલ સારું છે. તમે બે માણા સવારે બાંધો ને રાતે ભેગા થઈ જાઓ. હું બોલું તોય જીજ્ઞા કાંઈ બોલે નહીં. આ બાજુવાળા શારદાબાની વહુ રશ્મિ, શારદાબા તો એને કેટલું બોલે છે કે એના મા બાપ ઉપર વહી જાય તો એ છોડી ઘર છોડી નથી ગઈ. અને આ હું કામ અહીંયા આવી છે ને એ મને ખબર પડતી નથી. જુઓ એવું કંઈ નહીં થાય. તમે છે ને ખોટી મનમાં ખોટી વાતો નહીં ભરો. એ બધું થઈ જશે. હું મારી રીતે વાત કરી લઈશ જીજ્ઞા સાથે. બસ શાંતિ. હવે ઉપાધિ નહીં કરો. ઉપાધિ તો કરવી જ પડે. મને છે ને કોણ જાણે કેમ. બાકી જો આ જીજ્ઞાની કેટલી બેનપણીઓ આવે છે, એ મજાની બધી ખાય પીને મજા કરીને તમે લોકો સાંજે બધા હોટલોમાં જાઓ છો ખાવા. કોઈ દી હું બોલી પણ ખબર નહીં કેમ આ સોડી આવી છે ને ત્યારથી આમ મારા મગજમાં કાંઈક એવું થાય છે કે કાંઈક ભૂંડું થવા બેઠું છે આપણા ઘરનું. આપણે બા જેવું વિચારીએ ને એવું જ આપણી સાથે થાય. એટલે તમારે એવું વિચારવાની જરૂર નથી કાંઈ. એટલે કંઈ નહીં થાય. તમે જેવું વિચારશો ને એવું થશે. જુઓ મારે લેટ થાય છે, 10 વાગી ગયા છે, મારે મોડું થાય. ચાલો મળીએ પછી. ચિંતા નહીં કરતા, બધું થઈ જશે. હા પણ એનો નિકાલ કરજે જટ. હા ભાઈ હા, કરી લઈશ. તમે શા હું આમ મૂંગા મોઢે બેઠો હતો. હું પૂછું એનો જવાબ આપને. શું કરવાનું છે તારે હવે? વહુને લેવા જ આવી છે કે નથી જાવી? મૂંગા મોઢે જ બેહું ને, કારણ કે ભજન કરવાની ઉંમર તમારી છે, મારી નથી. હા, અને રહી વાત વહુને લેવા જવાની, તો એ તો કોઈ કાળે શક્ય નથી કે હું એને લેવા જાઉં.
એલા ભાઈ, આવું જીવનમાં નાના મોટા ઝઘડા થયા કરે, ગેરસમજ થયા કરે, એનું સમાધાન કરવાનું હોય. એમ જીવો ત્યાં સુધી નો આમ વટથી હાલવાનું હોય. નાના મોટા ઝઘડા નાના મોટા નથી, તમને ખબર નથી બાપુ, હદ વટાવી ગઈ છે એ. હે આ કોઈ કાળે એને મારે આ ઘરમાં લાવવાની થતી નથી. પણ તને એમ નથી થતું કે મારી બાયડીને કોક ફોન કરે તો હું છે હું જાણું, તો એનો ફોન તારી પાસે રખાય ને ફોન આવે ને ત્યારે એને ઘસકાવી નખાય રૂબરૂ મળીને. પહેલી વાર ફોન આવે ને ત્યારે ખબર પડી જવી જોઈએ. આ વારંવાર ફોન આવે ની વાત કર્યા કરે ને પછી મને ખબર પડે, એ વાતમાં માલ નહીં બાપુજી. હા, એટલે આમાં એનોય વાંક તો હોય જ. તો તું લેવા જઈશ જ નહીં એમ ને? નહીં, મારે એને જોતી નથી. તો આ રોટલા કોણ કરશે? ટિફિન નોંધાવી દેવું ને, લાટ ટિફિનવાળા છે. નકર પછી હું કાંઈક કરું, બીજું હું તારે લેવાનું જાય હોય તો? પણ તમે ગોઠવી નાખો, લઈ આવો મારી હાટું નવી માં. બીજું હું શરમા તો નથી, હું તો મજાક કરું છું. જો લઈ આવો મારી માટે માં. હું તને હો વાતની એક વાત શોર્ટકટમાં કહું છું કે વહુને તેડી આવીને એમાં જ ભલાઈ છે. આ તમારા સમયમાં તમે 5 ચોપડી ભણી લીધાનો મતલબ એમ નથી કે તમે મને વધારે સારી સલાહ આપી શકો. જિંદગી કેમ જીવવી, કેવી રીતે જીવવી, કોની હારે જીવવી, એ મને બધી ખબર પડે જ છે. હોય હા, એ તો હું તો હાવ ભૂલી ગયો. તમે જાતે નિર્ણય લેવા શીખી ગયા, બહુ મોટા થઈ ગયા છો. પણ આ નિર્ણય તું છે ને ખોટો લેશો એમ સમજી લેજે. ખોટો જરાય નથી હો બાપુ. આ નિર્ણય જે મેં લીધો છે ને એને ઘરમાં નહીં લાવવાનો, એકદમ બરાબર લીધો છે. હું તો એમ કહું લઈ આવ, નકર જો હકીકતની ખબર પડે તો હું સામે આવીને કહીશ હાલ કે ભાઈ આપણે એ નહીં બાય નથી લાવી. અને જો હકીકત એવી જાણવા મળશે કે વહુનો વાંક નહોતો ત્યારે પસ્તાવવું પડશે. હવે મને તો એવું નથી દેખાતું કે મારે પસ્તાવવું પડે, પણ એને ઘરમાં લાવીશ ને તો નક્કી પસ્તાવવું પડશે. કારણ કે આ સોસાયટીમાં રહેવું આપણે ભારે પડી જાય. આજે મને ખબર પડી, કાલે આજુબાજુવાળાને ખબર પડે તો ત્યાં આજુબાજુવાળાને ખબર જ નહીં હોય એની બાય વહી ગઈ છે. એ ભરે ને પડે. પણ સાથી ઠોકીને કીધું છે ને કે બાય લફડો હતો તો કાઢી મૂકી. એમાં આબરૂ કોની થાય? બાયડીની. મારે શું છે? બધાની જાય કે જો ફલાણાની વહુ લફરું બહાર વહી ગઈ, ઘરેથી કાઢી મૂકી, બધાની આબરૂ જાય. એટલે હું તને કહું છું કે હજી આબરૂ હાંસવી લે તો સારું. આબરૂ સાચવવા માટે જ બાપુ એને ઘરમાંથી કાઢી મૂકી છે. પણ આ બધું છે ને તમને નહીં સમજાય. બાયડી જેવી હોય એવી એની યારે જીવન પસાર કરી લેવાય, આ બધી જૂની વાતો હતી બાપુ. મને તો ન સમજાય ને, કારણ કે હું તો હા હોય નાનો ગીગો રહ્યો ને એટલે મને ન સમજાય ને. તું તો આજે મારો બાપ બનીને બેઠો છો એટલે તને બધી સમજણ પડે. નહીં બાપુ, હું ચાહું તોય તમારો બાપ ન બની શકું. અને રહી વાત નાની, તો તમારે છે ને જૂની રૂઢીના માણસો છો, તમને આદત છે કે ગમે એ રીતે જીવન પસાર કરી લેવાનું, ભૂલોને માફ કરી દેવાની. પણ આ બધું અત્યારના સમયમાં ન ચાલે પપ્પા. અત્યારના સમયમાં નથી ચાલતું ને દીકરા. એટલે જ જાજે ભાગે લોકો હેરાન થાય છે કે સત્ય હકીકત જાણે નહીં ને ગેરસમજ થાય ને ઘર તૂટે છે. બસ આ તો ગેરસમજના કારણે ઘર તૂટે છે ને તો બરાબર જ તૂટે છે. કોઈ માણસ ભૂલ કરે તો એને એની સજા મળવી જ જોઈએ. હા, હું સમજુ જ છું, ભૂલ કરે એની સજા મળવી જ જોઈએ. પણ ભૂલ ન કરી હોય અને સજા મળે ને એ ખોટું કહેવાય. પણ તમે હું કામ હનુમાન દાદા બનો છો વચમાં? તમને કઈ છાતી ફાડીને જોવા મળે છે બધું કે એ સાચી છે ને હું ખોટો છું એમ? હું એમ નથી કહેતો, પણ તું સત્ય હકીકત જાણે, હું એમ કહું છું. હાલ એ છોકરાને ગોતીએ અને મળીએ, પૂછીએ ભાઈ તું શું કામ ફોન કરે છે. જો હાસું હોય છે કે ભાઈ તમારી હો અમને ફોન કરી દીધી, ને ખોટું હોય છે તો તરત ગભરાઈ જાય. હા તો એ કરશું. મેં ક્યાં ના પાડી છે કે નથી ગોતવો એમ? સમય આવે એ થશે. પણ અત્યારે તો તમે જે કહો છો ને એને ઘરે પાછી લાવવાની, એ કોઈ પણ વાતનો નિવેડો આવ્યા વગર એને મારે ઘરમાં લાવવાની થતી નથી. સારું ભાઈ, તારી મરજી. બાકી એક બાપ તરીકે સલાહ આપું છું, માની લે તો સારું, બાકી તો આગળ જોઈ જશે. ન જ માની લેવાય ને. 40 રૂપિયાનું આવે, વધેરવું જ પડે. માનીએ ને એટલે સીધું. એટલે આ છે ને બધું રહેવા દો બાપુજી. આ બધી જૂની વાતો છે. બાકી આવી રીતે જિંદગી તો છે ને મારાથી તો ન જ જીવાય. હવે અમારે વડીલ તરીકે તને સમજાવવાનો હતો એટલો સમજાવી દીધો. લોકો એટલે જ હેરાન થાય છે. ઓલી કહેવત છે કે નહીં કે ભાઈ બગડેલા કામ કોણ સુધારે? વકીલ. અને બગડવા જ ન દે એનું નામ વડીલ. પણ નહીં તમને લાગે બીજું શું? હા, ઘણી ખરી કહેવત તો તમને આવડે પણ મને આવડે છે. પણ બાપ છો એટલે મારે કંઈ કહેવાય તો નહીં વધારે. બાકી તો રહેવા નથી દીધું કંઈ કહેવામાં. હા, એમ સમજો બીજું હું.
જીજ્ઞા ચા લાવજે. જીજ્ઞા મારે લેટ થાય છે, ચા લાવ ને ફટાફટ. અરે ફાલ્ગુની તું ચા લઈને આવી. જીજ્ઞા ક્યાં ગઈ? એ કંઈક બજારમાં ગઈ છે તો હું લઈ આવી ચા. શું થઈ ગયું? એમ પણ આપણે ફ્રેન્ડ જેવા તો છે. હા એ વાત ખરી છે. ખબર છે આપણે કોલેજમાં જ્યારે બધા સાથે હતા ત્યારે કેટલી મસ્તી કરતા હતા. અને ખબર કેન્ટીનમાં જમવા જતા હતા ત્યારે તું મારા નાસ્તામાંથી બધું લઈ લેતો હતો અને મને ચીડવતો હતો. અરે યાર તને આ બધું યાદ છે હજી? યાદ તો હોય જ ને. એ દિવસોને કંઈ ભૂલાય? આ કોલેજ લાઈફ છે ને લાઈફ ટાઈમ માટે નહીં ભૂલાય. એ વાત પણ કરી. પણ આ ચા તે બનાવી? હા તો કેમ? અરે મસ્ત ચા બની છે. તારા જેવી સ્વીટ જ છે. અચ્છા અત્યારે હું સ્વીટ છું એવું યાદ આવ્યું એમ ને? પહેલાં ત્યારે કોલેજ વખતે નહીં યાદ આવતે? કર્યું હતું મેં તને પ્રપોઝ, પણ તે જ ના પાડી હતી ત્યારે. યાદ છે ને તને? અચ્છા હવે જૂઠું નહીં બોલ. તું છે ને ત્યારે મસ્તીમાં બોલતો હતો પણ મને ખબર છે કે તારી નજર તો મારી ફ્રેન્ડ ઉપર છે. એ વાત પણ ખરી. અને છે ને એવું તો નહીં હતું ને કે આમ બે નૌકામાં સવાર થવું હતું? એ કેવી વાતો કરે છે. હા હું એવો તો. માણસ નથી. આ તો એટલે તો તું કહે છે કે મેં તને પ્રપોઝ કર્યું તું પછી લગ્ન તો તે મારી ફ્રેન્ડ સાથે કરી લીધા. હા સાચું કહું ને તો પહેલેથી જ એ મને ગમતી હતી. લગ્ન તો મારીની સાથે જ કરવા હતા. આપણે બધા તો સારા ફ્રેન્ડ હતા એટલે હસી મજાકમાં બધી વાતો થતી હતી. પણ સાચું કહું ને તો આ જીજ્ઞા સાથે લગ્ન કરીને હું બહુ ખુશ છું. એ મારા ઘરનું બહુ ધ્યાન રાખે છે. સાચું કહું ને તો મારે જેવી પત્ની જોઈતી હતી ને એવી જ મને મળી ગઈ, જે મારા ઘરની એને સંભાળી લીધું છે. પણ હું ખુશ નથી તેનું શું? અરે કેમ, શું થયું? શું કંઈ પ્રોબ્લેમ થયો છે તારે? તારા પણ તો મેરેજ થઈ જ ગયા છે ને. પણ ખબર છે ને કે મારી લાઈફમાં શું ચાલે છે. અને તને કોલેજ સમયે એ પણ ખબર હતી કે હું તને પસંદ કરતી હતી. પણ શું કહેવાય મારા નસીબમાં તું નહીં હશે. જો આ પતિ પત્ની વચ્ચે તો છે ને આવું ચાલ્યા જ કરે. તારા હસબન્ડ અત્યારે બોલી ગયા છે, એક બે દિવસમાં એનો ગુસ્સો શાંત થશે ને એટલે તને આવીને લઈ જશે. આવું બધું મનમાં નહીં લેવાનું. હા પતિ પત્ની વચ્ચે છે ને આવી મીઠી નોકઝોક ચાલુ જ રહેતી હોય છે, કારણ કે આ તો સંસારનો નિયમ છે. પણ નોકઝોક મીઠી હોય ને ત્યાં સુધી ઠીક છે, પણ એ વધારે હદની બહાર જતી રહે ને ત્યાર પછી એ સંબંધમાં મજા નથી આવતી. એટલે શું કહેવાય કે એ સંબંધ જીવવાનું મને જ નથી થતું. અને જો તું એવું નહીં વિચાર. આ છે ને પહેલાં તો એટલી બધી સ્ટ્રોંગ હતી તો એટલી આમ ઢીલી કેમ પડી ગઈ મને એ ખબર નથી પડતી. પહેલાં તો કોઈ છોકરો તારી સામું જોવે તો પણ બે તમાચા મારી દેતી. જેની સાથે તને ફાવે એની સાથે તારે વાત કરવાની. આવો તારો મગજ હતો અને અત્યારે તું તારા પતિથી હારી ગઈ. હવે શું કહેવાય લગ્ન પછી જ્યારે કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ જ કરવાનું આવે ને ત્યારે વ્યક્તિ એક સમયે તો હારી જ જતું હોય છે. અને સાચું કહું ને તો ભલે અમે લોકોએ લવ મેરેજ કર્યા પણ હું તને પસંદ કરતી હતી ને એવો પ્રેમ એને નથી આપી શકતી અને મને એવો પ્રેમ મળતોય નથી. સ્ટાર્ટિંગમાં બધું સારું લાગ્યું પણ હવે રોજ ને રોજ ઝઘડા અને કંકાસ. એટલે જો મારી વાત સાંભળ, તું છે ને આ બધું વિચારવાનું બંધ થાય એ પણ સમય. રાજ, એક વાત કહું. હા બોલ ને. આઈ લાઈક યુ યાર. અરે તું આ કેવી વાત કરે છે? ખબર નહીં પણ અહીંયા ઘણા દિવસથી છું ને તો તારો સ્વભાવ, તારો વ્યવહાર અને તું જેવી રીતે જીજ્ઞાને રાખે છે ને એ બધું જોઈને મને તારા પ્રત્યે ફિલિંગ્સ વધવા જો લાગી જો છે. જો જો મારી વાત સાંભળ, આ બધું ખોટું થાય. આવું નહીં વિચારતું. અરે આપણે સારા મિત્રો છીએ, મારા પણ મેરેજ થઈ ગયા છે અને તારા પણ, અને તું આવી વાતો કરે છે. હા પણ મને ખબર છે ત્યાં સુધી મહેન્દ્રમાં કોઈ ચેન્જીસ નથી આવવાનો અને લાઈફ ટાઈમ તો હું એની સાથે એવી લાઈફ તો નહીં વિતાવી શકું અરે ને. એવું નથી હોતું, ચેન્જ થઈ જાય. માણસને બદલાતા વાર નથી લાગતી. મને નથી લાગતું કે એ માણસ બદલાય. પણ હું કે તારી લાઈફ બદલવા માંગુ છું. હું તારી લાઈફમાં કંઈ ખોટું નથી કરવા માંગતી. બસ તું મને સાચવી લે ને. અરે ફાલતુ આ કેવું વિચાર કરે છે? જો તું મારી સારી મિત્ર છે, તું આવું નહીં વિચાર પ્લીઝ. આમ જો હું રાજ પ્લીઝ આમ જો સમજ ને, મને કોઈ એવા વ્યક્તિની જરૂર છે જે મને સમજે, મને પ્રેમ કરે. બીજું મને તારી પાસેથી કંઈ નથી જોઈતું. તું તારો સંસાર સાચવી શકે છે, હું એમાં તને ડિસ્ટર્બ નહીં કરીશ. જો ફાલતુ પણ સમજવા રાજ- મારી વાત સાંભળ. જો પ્લીઝ સ્ટોપ. તું બહુ
આગળ વધી રહી છે. જો મારી સામું જો, હું તારો મિત્ર છું ને તારી સાથે જ છું, પણ તું આવું નહીં વિચાર. પણ આ સમયે મને કોઈ મિત્રની જરૂર નથી. મને જેની જરૂર હતી ને એ મેં તને કહી દીધું. તને તકલીફ શું છે? આજે સ્ત્રી થઈને હું એ વાત માટે માની જાઉં છું તો તને શું પ્રોબ્લેમ છે? આઈ એમ સોરી, આ નહીં થાય. જો તારે બીજી કંઈ જરૂર હોય ને તો હું બેઠો છું. મને તું જોઈએ છે, બીજું કશું નથી જોઈતું. તું પાગલ થઈ ગઈ છે, પાગલ. જો પ્રેમ વસ્તુ અલગ છે અને મિત્રતા અલગ છે. આપણે બંને સારા ફ્રેન્ડ છીએ. તારા હરેક દુઃખમાં હું તારી સાથે ઊભો છું, પણ આવું કરવું એ સારી વાત નથી. સોરી રાજ, ખબર નહીં, આ બધા એટલા વિચારો ચાલે છે ને તો મગજ કંઈ કામ નથી હું કરતું. સમજુ છું, હું સમજુ છું. સોરી મેં આવો બિહેવ કર્યો તારી સાથે. હું તને સારી રીતે ઓળખું છું. ઠીક છે, મારે માર્કેટ જવું હતું પણ કઈ રીતે જાઉં, થોડી વસ્તુઓ લાવવાની હતી. ચાલ મારી સાથે, હું જાઉં છું, તને ડ્રોપ કરતો હતો. ચાલ. ઠીક છે. ચાલ. હા બેબી, ગુડ મોર્નિંગ. ક્યારની વેઇટ કરું છું, ફોન જ નથી કરતો તું. ક્યાં ગુમ છે? મારી યાદ આવે જ કે નથી આવતી? ચા આવે જુઠ્ઠા, રાતે મેસેજ કર્યો તો. યા આઈ ઓલ્સો મિસ યુ. લવ યુ બાબા. કેટલી વાર બોલું? લવ યુ લવ યુ લવ યુ. મને પ્રેમ કરસ એટલો બધો? હા સીતા, હું પછી ફોન કરું તને. સીતા? યાદ આવતી હતી તારી ને, એટલા માટે મેં તને ફોન કર્યો. ઠીક છે, ચાલ બાય. આ સીતા હતી કે સતીશ હતો? ના ના, સીતા મારી ફ્રેન્ડ. એકચ્યુઅલી ના અમે ઘણા સમયથી મળ્યા નથી ને તો યાદ આવતી હતી, તો પછી મને કે પણ આવતા આવતા મેં તો કંઈક એવું સાંભળ્યું કે કેમ તું કોઈ દી ફોન નથી કરતો, તો એ છોકરીમાંથી છોકરો થઈ ગયો છે? અરે બા, તમારી ઉંમર થઈ ગઈ છે ને એટલે એવું સંભળાણું હશે. હું એને એમ કહેતી હતી કે તું ફોન નથી કરતી, યાદ નથી કરતી એમ. ઉંમર થઈ છે પણ એ શરીરને, આંખ કાન નાક હજી બધું મારું એકદમ તેજ છે. હા તો સાચું બોલ, કોને ફોન કરતી હતી? અને લવ યુ મને એમ કે તું મને આટલો બધો પ્રેમ કરે છે પણ મારા નસીબમાં નથી. અરે બા, કેવી વાત કરો છો? સાચું જ કહું છું. આ જો તમને બતાવી દઉં, એનું નામ સીતા જ લખેલું છે. એ તો કોઈને ખબર ન પડે ને, એટલે આજકાલની છોકરીઓ સીતા લખે ને છોકરાઓ કંઈક ભળતું જ લખે, એટલે મને ખબર છે બેટા. ભલે ઉંમર થઈ ગઈ પણ હું છું આ જમાનાની. બા, તમારી વાત બરાબર છે કે તમે ઉંમર થઈ ગઈ તો પણ એમ કેમ સારા મસ્ત છો, પણ એવું કાંઈ નથી. આ તમે છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. હું એને ઘણા સમયથી નથી મળી ને એટલે અમે બે લવ યુ મિસ યુ, અમે ફ્રેન્ડમાં તો એવું ચાલે એમ. હા પણ એ છોકરીઓને નહીં. પણ અમે લોકો સાથે હતા ને ભણતા હતા ત્યારે, એટલે પછી અમારા વચ્ચે એવો સંબંધ છે. હવે એ બધું ચાલ તમને ન હવે એ સમજાય. બધી વાત છોડ, પણ હું એમ કહું છું, કેટલાય દાડાથી તું અહીંયા છે તો હવે તો તારા પતિ સાથે સમાધાન કરી લે. બહુ થયું હવે. હોય થોડાક દી ઝઘડા હોય, રીસામણું હોય, રીસ ચડી હોય, ગુસ્સો આવ્યો હોય, પણ હવે શું છે? તમારી વાત તો સાચી છે. મારે તો અહીંયા આવવું જ નહોતું. હું તો એ ઘરમાંથી જ નીકળવા તૈયાર નહોતી, પણ એનો સ્વભાવ જ એવો શંકાશીલ છે ને કે એની સાથે કોઈ સ્ત્રી શાંતિથી રહી નહીં શકે. આમ એટલા માટે જ મારે ઘર છોડવું પડ્યું. બાકી મારે તો સમાધાન કરવું જ હતું, અને હજી એ તૈયાર હોય તો હું સમાધાન કરીને જવા તૈયાર જ છું, પણ મને નથી લાગતું કે એ સમાધાન કરે. અરે હું આવું? જો તું એ ઘરમાં જતી હોય ને તો તારા ધણી સાથે સમાધાન કરાવવા હું તૈયાર છું. અને તને ખબર નથી, મારી વાણી એવી છે ને કે હું કોઈને પણ સમજાવું ને સમજી જ જાય અને તને એ હાથ પકડીને લઈ જ જાય. અરે બા, એવું થયું હોત તો બાપુજી પણ છે જ ને અમારે ત્યાં. બાપુજીએ ઘણા સમજાવ્યા, પણ આ છે ને જડ બુદ્ધિનો માણસ છે, એ કાંઈ સમજે એવો જ નથી. જો હું ભલે જૂના જમાનાની છું પણ મેં સાંભળ્યું છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર. એટલે છે ને એની કિંમત ન હોય, પણ એક બીજી એ કહેવત છે કે પારકીમાં કાન વિંધે. એટલે કદાચ હું કહીશ ને તો એ તરત માની જશે, કારણ કે તું છે જ એવી રૂપાળી કે કોઈને પણ ગમી જાય. તો
મને નંબર આપી દે અને એડ્રેસે આપી દે. લાવ હું જઈ આવું. હા બા આપું, પણ મારી વાત તો સાંભળો. તમે આ કહો છો ને કે હું છું રૂપાળી, એ જ તકલીફ કરે છે. આ રૂપ છે ને એટલે એના માટે જ એને એવું થાય છે કે મારે બહાર કંઈ અફેર હશે ને આવું બધું એમ. મને તો હવે એમ થાય છે કે ભગવાને આવું રૂપ શું કામ આપ્યું. ફાલ્ગુની, એને થાય કે ન થાય, પણ મેં સાંભળી લીધું છે એટલે મને તો ખબર જ છે કે તું બેબી બેબી કોને કહે તું? કોને કે આ જમાનાની છોકરીઓ છે ને એ જેને પ્રેમ કરતી હોય ને ઓલું ઈલું ઈલું એને બેબી કે પછી હની કે જાન કે એ બધું હું સાંભળતી હોય ને એટલે મને બધી ખબર છે. અરે મારી ફ્રેન્ડ છે ને એનું ઘરે નામ બેબી છે. એને ઘરમાં બધા પ્રેમથી બેબી કહે છે, એટલે અમે લોકો પણ એને કોલેજ અને સ્કૂલમાં બેબી જ કહેતા હતા. આટલું બધું હું તને કહું છું અને તોય તું હજી ઈ જ મંડાણી છે કે તારી ફ્રેન્ડ છે. ખોટી વાત છે. અને જો સાંભળ, અમારા ઘરે આવે ઘણો વખત થઈ ગયો છે એટલે હવે તું જતી રહી ને તો વધારે સારું છે, નહીં તો પછી મારે કોઈક બીજો રસ્તો અપનાવવો પડશે. અરે બા કેવી વાત કરો છો. મારી ફ્રેન્ડે મને કહ્યું છે કે જ્યાં સુધી તારી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ને ત્યાં સુધી તારે અહીંયા જ રોકાવાનું છે. પછી તમને શું તકલીફ છે હું અહીંયા રહું? કારણ કે હું એની સાસુ છું એટલે મને તકલીફ છે. અને બીજું આ તારી ઓલી બેબી ઓલી શું સીતા તો એના ઘરે જતી રહે ને, એ બહુ યાદ આવે છે. અને ઓલું મિસ યુ કિસ યુ લવ યુ એ બધું ચાલે જ, તો ત્યાં જઈને કર્યા કરવાનું. હા હું જોઈ લઈશ. હા તમે ચિંતા નહીં કરો. આજે જ જતી રહેજે સાંજ પહેલા. મને સમજાવે છે. રાજ, શું શું છે? તે મને સમજાવ્યું હતું પણ ખબર નહીં મારા મગજમાં એ વસ્તુ ઘૂસતી જ નથી. અરે તું શેની વાત કરે છે? પણ તું મને પેલા શેની વાત કરે છે? તું મને કહીશ શું થયું છે? રાજ, રાજ આઈ લવ યુ. અરે પ્લીઝ 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 સમજ ને મારી વાત. જો કેમ નથી સમજ? શું છે આ બધું? તને કોઈ વાતમાં સમજ પડે છે કે નહીં? શું કરી રહી છે તું આ? જો તને ખબર છે કે મારા અને જિજ્ઞાના લગ્ન થઈ ગયા છે અને તારા પણ લગ્ન થઈ ગયા છે. હા તો શું થઈ ગયું? આટલા દિવસથી પ્રેમથી સમજાવું છું તો તને મારી ફિલિંગ્સની કંઈ કદર નથી. દેખાતું નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું? અરે તું ને જીજ્ઞા 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 કર્યા કરે છે. મને તો ખબર નથી પડતી. એક કામ કર, તું છે ને એને ડિવોર્સ આપી દે અને હું પણ મહેન્દ્રને ડિવોર્સ આપી દઉં છું. પછી આપણે લગ્ન કરી લઈશું. શું બોલેલું ભાન છે તને? ડિવોર્સ આપી દઉં? હા. શા માટે? હું શું કામ ડિવોર્સ આપું? અરે તારે પણ શું કામ ડિવોર્સ આપવા છે? આ કઈ ઢીંગલી ઢીંગલાના ખેલ છે? તો રમી લીધું અને પૂરું કરી દીધું. જે પણ હોય, મારે છે ને હવે મહેન્દ્ર સાથે નથી રહેવું અને તારી પાસે રહેવા માટે મારી પાસે આ જ રસ્તો છે. એટલે તારે છે ને કંઈ પણ કરીને જિજ્ઞાને ડિવોર્સ આપવો છે. અરે હા, તું સમજવાનો પ્રયત્ન કર. શા માટે 4 જિંદગીઓને બગાડવા જઈ રહી છે? જો હું એવું કંઈ કરવાનો નથી. તારે જે કરવું હોય એને કરી લે. કેમ નહીં કરે? તને આટલા સમયથી સમજાવું છું તો તને સમજમાં નથી આવતું? પ્રેમથી સમજાવું છું ને. તને એવું લાગે છે કે તને મારા પ્રેમની ભાષા સમજમાં નથી આવતી? જો ફાલ્ગુની, તું સમજવાનો પ્રયત્ન કર. એ સમયે આ કોલેજ સમય હતો, આપણે ફ્રેન્ડ હતા, સારા મિત્ર હતા. ફ્રેન્ડ તું મને માનતો હતો, હું નહીં. હું તને ત્યારે પસંદ કરતી હતી અને અત્યારે પણ. પણ આ તો લગ્ન તે છે ને જિજ્ઞા સાથે કરી લીધા ને, અને એ જ ગુસ્સામાં મેં મહેન્દ્ર સાથે પ્રેમનું નાટક કરીને એની સાથે લગ્ન કર્યા. પણ હું એની સાથે ખુશ નથી અને રહેવા પણ નથી માંગતી. અરે શું બોલી રહી છે તું? તે ખોટા બિચારાને હેરાન કર્યો. હે, તને ગમતો જ નહોતો તો લગ્ન શા માટે કર્યા? અને તું, તને ખબર જ છે કે પહેલાંથી કોલેજ સમયથી હું એની સાથે રહેવા માગતો હતો અને જિજ્ઞાને હું પ્રેમ કરતો હતો. તો પછી તું આવું શા માટે વિચારે? આપણે સારા મિત્રોથી તો મિત્રો બનીને રહે ને. મારે નથી રહેવું એવી રીતે. જો હું તારા વગર રહી શકું એમ નથી. તને આ સમજાવું છું ને તો સમજી જા. હવે છે ને મને વધારે મગજમારી નથી જોઈતી. તારે જિજ્ઞાને ડિવોર્સ આપવાનો છે અને મારી સાથે લગ્ન કરવાના. હું ડિવોર્સ નહીં આપું એને કોઈ કાલે. કેવી વાત કરે છે? તારે જે કરવું એને કરી લે. અચ્છા, તો તું પ્રેમથી માને એમ નથી લાગતું. તો સાંભળ, હું છે ને તને બધાની સામે બદનામ કરી મૂકીશ કે તું મારી સાથે રેપ કરવાની કોશિશ કરતો હતો. અને છે ને તને કશે જોવા લાયક નહીં થવા દઉં. એટલે તારે હારીને મારી પાસે તો આવવું જ પડશે. બોલ, મંજૂર છે કે નહીં? જો તું આ ખોટું કરી રહી છે. હું કાંઈ ખોટું નથી કરતી. તને મેળવવા માટે મારે ખોટું એ કરવું પડે ને તો હું કરી લઈશ. અરે તું પાગલ થઈ ગઈ છે પ્રેમમાં. હા, થઈ ગઈ છું. શું કરી લેશે? હે ભગવાન, જો
મારે છે ને તારી સાથે મને સમજાવવાનો કોઈ પ્રયત્ન નહીં કર. અને મારે પણ છે ને તારી સાથે કોઈ ખોટી દલીલો નથી કરવી. મેં તને કહ્યું ને એમ તારે કરવાનું છે, બસ એ જ. જો તે કહ્યું ને એવું હું કાંઈ કરવાનો નથી, યાદ રાખજે. વાંધો નહીં. તો હવે આગળ હું શું કરું છું ને એ પણ તું જોતો જ. તારી લાઈફને છે ને કઈ રીતે બદનામ કરું છું ને એ પણ જો. અને આ જીજ્ઞા એ સામેથી તને ડિવોર્સ આપે ને ત્યારે તું રડતો મારી પાસે નહીં આવતો. તારે જે કરવું હોય ને એ કરી લે, બાકી હું તે જે કહ્યું ને એ નહીં કરું. નહીં કરશે એમ? હજી તું ક્યાં ઓળખે છે આ ફાલ્ગુનીને? જોતો રે શું થાય છે. એ જીજ્ઞા, હા મમ્મી, શું થયું? કેમ આવી રીતે આમ કરો છો? જીજ્ઞા સાંભળ, રાજનો કાંઈ વાંક નથી. શું રાજનો કાંઈ વાંક નથી મમ્મી? શું છે? ઓલી તારી બેનપણી ફાલ્ગુની રાજને કહે છે કે તું જીજ્ઞાને છૂટાછેડા આપી દે ને મારે તારી સાથે લગ્ન કરવા છે. બિચારો રાત તો એને ના પાડતો રહ્યો કે આ બધું ખોટું થાય છે. મમ્મી 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 તમે શું બોલો? તમને ખબર છે નહીં? ભાન છે? મારી બેનપણી કોઈ દિવસ રાજને એવું કહે જ નહીં કે જીજ્ઞાને છૂટું આપી દે, અને રાજ કોઈ દિવસ એવું કહે નહીં કે હું જીજ્ઞાને છૂટું આપવા માંગુ છું. શું મમ્મી ગાંડા જેવી વાતો કરો છો? જો પહેલી વખત ફાલ્ગુની મારી ફ્રેન્ડ છે, એ કોઈ દિવસ કહે નહીં રાજને છૂટું આપવાનું. અને બીજું કે મને મારા ખુદ કરતાં પણ રાજ ઉપર વધારે વિશ્વાસ છે, એ કોઈ દિવસ મને છૂટું નહીં આપે. રાજ સારો જ છે, એ જ કહું છું તને. રાજના મનમાં કોઈ પાપ નથી. પણ ઓલી ફાલ્ગુની એ તો એણે એમ કીધું કે હું મહેન્દ્રને છૂટાછેડા આપી દઉં અને બસ તું મને પહેલેથી ગમતો જ આવ્યો છે એટલે તો હું અહીંયા આવી છું અને હું તને પામીને જ રહીશ. જબરજસ્તીથી રાજને કહેતી હતી. બોલ, મેં બધું સાંભળ્યું, મારા કાને સાંભળ્યું. તમે તમારા કાને સાંભળ્યું રાજને એણે આવું કહ્યું? હા, રાજ મને વાત કરી દે મમ્મી, તે હોય તો રાજે મને કેમ વાત ન કરી આવી? પણ રાજ એકદમ અડગ છે. રાજના મનમાં એના માટે કાંઈ જ નથી. અને એ તો એમ કહે છે, રાજે તો એવું જ કીધું કે મને મારી જીજ્ઞા જ વાલી છે અને હું જીજ્ઞાને છોડીને ક્યારેય કોઈની સાથે હરીશ ફરીશ નહીં અને હું એને છૂટાછેડા નહીં આપું. પણ ફાલ્ગુની માનવા જ તૈયાર નથી. મમ્મી તમે સાચું કહો છો કે રાજે આવું જ કહ્યું છે? સમખાવ. ના મમ્મી, હું કેટલા ટાઈમથી જોઉં છું કે રાજનું વર્તન છે ને થોડું ખરાબ છે મારા પ્રત્યે. મારી હારે બરાબર બોલતા નથી, ચાલતા નથી. રાત્રે રૂમમાં આવે ને તો પણ સૂઈ જાય છે એ. અને હું કંઈ પૂછું ને તો કે હું થાકી ગયો છું, મને નીંદર આવે છે. એટલે કદાચ રાજને પણ ફાલ્ગુની હારે. ના, તો રાજ પણ મારી હારે કેમ આવું કરતા હશે મમ્મી? તું ખોટી શંકા કરે છે. રાજ પર શંકા કરવાનું સાવ છોડી દે. હા, એ આવતો હશે, થાકતો હશે, સૂઈ જતો હશે, પણ એને તારા માટે અણગમો નથી. એ તને કોઈ સંજોગમાં એ છોડવા તૈયાર નથી. અરે ફાલ્ગુની તો એટલું જોર જોરથી એને બોલતી હતી ને આમ હલબલાવી નાખતી હતી, પણ રાજે એને જરાય ઘાસ નથી નાખ્યું. રાજે કીધું જ નથી કે તું મને નથી ગમતી. અને એણે એમ પણ કીધું કે તને તારા મનમાં મારા માટે જે પણ કંઈ વિચાર હોય ને એ છોડી જ દેજે. મને મારી જીજ્ઞા જ વાલી છે ને હું એને જુદી કરી શકું એમ જ નથી. ફાલ્ગુની આવું કર્યું શું કામ હશે? ફાલ્ગુનીને જો રાજ પહેલેથી ગમતા હતા તો એણે મહેન્દ્રભાઈ જોડે શું કામ લવ મેરેજ કર્યા? તો રાજ સાથે કેમ મેરેજ ના કર્યા? એક વાત કહું, જે દિવસે આપણા ઘરમાં આવી ને ત્યારે જ મેં રાજને ચેતવેલો. તો રાજ મને એમ કહે છે કે હવે તમારી ઉંમર થઈ એટલે તમને તો આવા જ બધા વિચાર આવે. પણ જીજ્ઞા, મારી ઉંમર વધીને એની સાથે સાથે અનુભવ પણ વધ્યા છે. આ મારી જૂની આંખે બહુ બધા નવા તમાશા જોયા છે. મને ખબર છે છોકરીઓ બેનપણીના નામે આવે અને પછી આખું ઘર લૂંટીને જતી રહી અને કાં તો પછી આવા રાજ જેવા ભોળા છોકરાને લઈને વહી જાય, ઘર બરબાદ કરી નાખે. બેટા, હજી એક વાત કહું, હમણાંની જ વાત છે હજી. એ અહીંયા ક્યાંક આપણા ફળિયામાં ઊભી કોકની હારે વાત કરતી હતી. હાય બેબી, આઈ લવ યુ. અરે તે દિવસે મેં એને ઝાટકી નાખી. મેં કીધું કે કોણ છે આ? તો કે મારી બેન છે. શું સીતા કે એવું કંઈક નામે બોલી. મેં કીધું સીતા હતી કે સતીશ હતો? અને મેં કીધું તો તું અહીંયા શું કામ આવી? બહુ એને લવ કરે છે તો ત્યાં જ જવું જોઈએ ને, તને અહીંયા બોલાવી કોણે? અરે ગમે તેમ બોલી છે એ મને તે દિવસે. પણ
કંઈ વાંધો નહીં મમ્મી, તમે ઉપાધિ કરો માં. હું ફાલ્ગુની યારે મારી રીતે વાત કરી લઈશ. અને હવે લાગે છે કે ફાલ્ગુનીના આ ઘરમાં મારે રહેવા દઈ દેવી જોઈએ. હા, જો તારે તારું ઘર, તારો વર અને મને બચાવી હોય ને તો તારે જ એને કહેવું પડશે કે તું અહીંથી વહી જા. ચાલ હું જાઉં, એ પાછી અહીંયા ક્યાંક હશે ને તો સાંભળતી હશે. હાલ. રાજને શું થઈ ગયું છે? ફોન નથી ઉચકતો મારો. ગુસ્સામાં એની સાથે મગજમારી તો કરી લીધી, પણ એના વગર કઈ રીતે રહીશ? કોના વગર કઈ રીતે રહીશ? યાદ આવે તારા પતિની? હા જ ને, યાદ તો આવે જ ને. હવે આટલો સમય થઈ ગયો લગ્નને તો. તું એક કામ કર ને ફાલ્ગુની, ત્યાં ઘરે જા ને, એમને મનાવી લે ને મહેન્દ્રભાઈને. જો એવું લાગે તો હું તારી સાથે આવું, બસ આપણે બંને એમને મનાવી લઈએ. નહીં માને જીજ્ઞા. હું હમણાં એમને જ ફોન કરું છું ક્યારની, પણ મારો ફોન જ નથી ઉચકતા. જો એક કામ કર, તારા ઉપર એમને શંકા છે ને તો એમને કહી દે ને કે ચાલો મારો ફોન તમે યુઝ કરો, તારા ફોનના બધા પાસવર્ડ એમને આપી દે. એવું હોય તારું વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટા એમના ફોનમાં ઓપન કરી દે, જેથી કરીને શંકા એમની દૂર થઈ જાય. અરે જ્યારે અમારો ઝઘડો થયો ને અહીંયા આવતી હતી ને ત્યારે જ કહ્યું હતું કે મારો ફોન તમારી પાસે રાખો, પણ ના, એ તો માનવા જ તૈયાર નથી. હવે જૂની વાતો કરીને શું મતલબ છે? મને તો એમ થાય છે કે હવે મારે કઈ રસ્તો નીકાળવો પડશે. એટલે કે હું વિચારું છું કે હું મહેન્દ્રથી ડિવોર્સ લઈ લઉં. તો તું શું કરીશ ડિવોર્સ લઈને? જો તું મારી ફ્રેન્ડ છો, કેટલા દિવસથી મારા ઘરે આવી છો, આજીવન તો હું પણ તને ના સાચવી શકું. ફાલ્ગુની ખોટું નહીં લગાડતી, બટ તારા લીધે મારા અને મારા સાસુ વચ્ચે ઝઘડો થયો છે, તો પ્લીઝ તારે અહીંયાથી જવું પડશે. કેવી વાત કરે છે જીજ્ઞા? મેં તને કહ્યું હતું ને કે હું મારા મમ્મીના ઘરે પણ જઈ શકું એમ નથી, કારણ કે મેં ખોટી જીદમાં મેં મહેન્દ્ર સાથે લગ્ન કર્યા. એ લોકોને પસંદ નથી. જો પ્રેમ કર્યો હોય ને તો પ્રેમને કોઈ પણ હાલતમાં અપનાવવો પડે, અને ગમે એવી પરિસ્થિતિ હોય છે એમનો સાથ ક્યારેય મુકાતો નથી. માન્યો કે મહેન્દ્રભાઈ તારી ઉપર શંકા કરે છે, એ અણસમજુ છે, પણ તું તો સમજુ છે ને, એના પગમાં માફી માંગીને પણ તું રહી શકે છે ને એમની જોડે. સાચી વાત કરી તે. પ્રેમ કર્યો હોય ને એણે એને કોઈ પણ કન્ડિશનમાં અપનાવવો જ પડે, પણ અહીંયા તો અપનાવવા તૈયાર નથી તો શું કરવું? એ આપણા ઉપર કઈ પણ રીતે રાખે છે. અપનાવવા તૈયાર કરવું એ વ્યક્તિને એ જ સમજ નથી પડતી. કઈ નહીં, તારી વાત તને નહીં સમજાશે મારી વાત. જો હું છે ને મહેન્દ્રભાઈને ફોન કરું છું, એવું લાગે તો હું રાજને બોલાવી લઉં છું. રાજ મહેન્દ્રભાઈને અહીંયા બોલાવી અને તમારા બંનેનું સમાધાન કરી દેશે. અને મને ખબર છે કે હું ને રાજ મહેન્દ્રભાઈને કહેશું ને તો ચોક્કસપણે અમારી બધી વાતને માની લેશે. અરે એવું બધું તારે કરવાની કોઈ જરૂર નથી. હું રાજ આવે ને એટલે રાજ સાથે વાત કરી લઈશ. જો એમાં રાજ સાથે તો વાત કરવાની. જો પ્લીઝ ફાલ્ગુની, હું તને રિક્વેસ્ટ કરું છું, આપણી મિત્રતા છે ને એ મિત્રતામાં રહેવા દે, એટલા માટે પ્લીઝ તું જતી રહે અહીંયાથી. હા, પણ હું ક્યાં ના પાડું છું જવા માટે? જીજ્ઞા, તું આટલો સમય રૂકી ગઈ તો હવે થોડો સમય નહીં આપે મને? સાંજે રાજ આવે ને, મેં એમને એક કામ સોંપ્યું છે. કઈ વાંધો નહીં, જે કામ સોંપ્યું હશે એ રાજ તારું અંદર કરી નાખશે, ના નહીં પાડે. અને રાજ નહીં કરે તો હું એ કામ કરી દઈશ, પણ પ્લીઝ આપણી મિત્રતા ન તૂટે એટલા માટે હું તને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરીને કહું છું, પ્લીઝ જતી રહે ફાલ્ગુની અહીંયાથી. હા જીજ્ઞા, પણ હું ક્યાં ના પાડું છું? કહું છું ને કે સાંજે રાજ આવે ને એટલે એની સાથે વાત કરી લઈશ. એમને જે મેં કામ સોંપ્યું છે ને એ જો એ કામ કરી લેતા હોય ને તો મને કોઈ તકલીફ જ નથી. હું જવા તૈયાર છું. રાજ હમણાં એના કામમાં બહુ વ્યસ્ત છે, એટલા માટે એ કોઈના પણ કામ નહીં કરે. મારું પણ કામ નથી કરી શકતા. અરે કરશે, મારું કામ કરશે. મારું કામ ઇમ્પોર્ટન્ટ છે, એમણે કરવું જ પડશે. એટલે હું જતી રહીશ. તને એ જ ચિંતા છે ને કે હું જતી રહું? બસ, મેં મારી વ્યવસ્થા કરી જ લીધી છે. હવે મારે શું કરવું ને એ મને ખબર જ છે, અને હું એમ જ કરીશ. જો તું ચિંતા નહીં કર. હવે એકાદ દિવસની વાત છે તો થોડું સાચવી લે. આટલા દિવસ સાચવીને તો આ એક દિવસ માટે તું શું કામ પાછી પાની કરે છે? થોડો સમય ખમી જા. હું રાજ આવે એટલે જતી રહીશ. સારું, રાજ આવે ત્યાં સુધી હું ખમી જાઉં છું, પણ પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે મિત્રતાને મિત્રતા જ રહેવા દેજે ફાલ્ગુની. જો માણસ સમજનું હોય ને તો આટલા શબ્દમાં પણ સમજી જાય છે કે હું શું કહેવા માગું છું, પણ અણસમજુને જેને સમજદારી બતાવી જ નથી ને એ હું ગમે એટલું કહીશ
નહીં સમજી શકે. એટલા માટે જો આપણો પતિ ગમે એવો હોય પણ એક વખત લગ્ન કરી લીધા ને, ચોરીના 4 ફેરા ફરી લીધા ને, પછી કોઈ પણ હાલતમાં એનો સાથ આપણે મુકાય નહીં. કદાચ પતિ આપણો આપણને ગમતો હોય તો પણ ભલે, અને ના ગમતો હોય તો પણ એમની સાથે જ રહેવાય. સાચી વાત કરી તે. હા, અને હું તો પ્રેમ કરું છું, એટલે પ્રેમ કરતી હોઉં તો હું એને કઈ રીતે છોડી શકું? એટલે હું તો એની સાથે જ રહીશ, અને બને ત્યાં સુધી એને મારો કરવાની કોશિશ કરીશ. જો પછી જો એ નહીં માને ને તો પછી મને જબરજસ્તી એ કરતા આવડે છે. એટલે મહેન્દ્રની વાત કરું છું, મહેન્દ્રની વાત કરું છું કે એ નહીં માને ને તો બાકી જો હું જબરજસ્તી કરીને પણ એને મારો બનાવીને જ રહીશ. એ તો તારા ઓલરેડી બની ગયેલા જ છે ને, તો બનાવવાની વાત જ ક્યાં આવે છે? ના, મન મળવું એ અલગ વસ્તુ છે, એટલે એના માટે તો મારે મહેનત કરવી કંઈ જ નહીં, પડશે. તારું બેગ પેક કરી લે છે. રાજ આવે ને એટલે હું ને રાજ તને છોડી જઈએ. બેગ પેક અને મારું બેગ તો પેક તારું થશે, મારું નહીં. હવે આને મારે કેમ કેવું? રાજ બોલો ને બા, શું કામ હતું? કહું છું, અને આજે ફેસલો થઈ જશે. જે કરવાનો છે એ કોઈ વચ્ચે નહીં બોલે. ફેસલો? હા, કઈ વાતનો? જોયા કર. જીજ્ઞા, ફાલ્ગુની, જીજ્ઞા, ફાલ્ગુની. બોલો ને મમ્મી, શું છે? કેમ રાડે થયા છો? એક વખત મેં સંભળાતું નથી, હું બોલાવું છું તો. મમ્મી અંદર કામ કરતી હતી. બોલો ને કઈ કામ કેટલાક દૂર? 2 કિલોમીટર દૂર હતી તું. અને ફાલ્ગુની તું સંભળાતું નથી. બોલો ને, શું કામ હતું બા? પણ મમ્મી તમે આવી રીતે કેમ રાડો નાખો છો? શું થયું છે? કે કામ છે? બોલો. હા, કહું છું. જીજ્ઞા, આ તારી બેનપણી ફાલ્ગુની, એને કહી દે અત્યારે ને અત્યારે વહેલી તકે ઘરની બહાર નીકળે. હા મમ્મી, મેં એને કહ્યું છે જવાનું, એટલે એણે મેં કહ્યું કે એ રાજ આવશે ને પછી જશે. એને રાજ પાસે કંઈક મગાવ્યું છે, જરૂરી કામ છે. તો રાજ તે ફાલ્ગુનીનું કામ પતાવ્યું છે, તો પતાવી દીધું હોય ને તો એને જવામાં પછી લેટ થશે, એટલા માટે. શું? મારી પાસે કઈ નથી મગાવ્યું એને. શેની વાત કરે છે તું? ફાલ્ગુની, ભૂલી ગયો રાજ તું? મેં તને કહ્યું શું પણ? કે તારે હવે શું કરવાનું છે? જો મેં જો તને- મને ખબર છે કે તું મને પ્રેમ કરે છે, પણ તું આ બધાની સામે એક્સેપ્ટ કરવા તૈયાર નથી. પણ તું ચિંતા નહીં કર, હું બધું જોઈ લઈશ. બસ તું ખાલી કહી દે કે તું મને પ્રેમ કરે છે અને આપણે બંને લગ્ન કરવા માંગીએ. અરે કેવી વાત કરે છે? આ બધું ખોટું છે. હું તને પ્રેમ નથી કરતો. મેં તને ક્યારે કહ્યું કે હું તને પ્રેમ કરું છું? કેમ? મેં તને કહ્યું હતું ને કે આપણે બંને ડાયવોર્સ લઈ લઈશું અને તું મારી સાથે લગ્ન કરશે. ફાલ્ગુની, તું શું બોલે? તને ભાન છે એનું? એ મારા પતિ છે, અને મને આ વાતની જાણ પહેલા થઈ જ ગઈ હતી. મારા સાસુએ મને આ વાત પહેલા કહી જ દીધી હતી, પણ ફાલ્ગુની. હું તને ક્લીન નથી કહી શકતી કે તું આ ઘર છોડીને જતી રહે. ફાલ્ગુની, હમણાં તો તે એમ કીધું કે તું મને પ્રેમ કરે છે, અને તરત કેમ બદલાઈ ગયું કે હું અને તું ડાયવોર્સ લેશું અને આપણે 2 જણા લગ્ન કરશું? કોને પૂછીને તું આ બધા ડિસિઝન લે છે? રાજને પૂછીને. જો મેં તને કહ્યું ને કે હું તને પ્રેમ નથી કરતો અને પણ તું હું કોઈ તને કરું છું ને. મેં તને કહ્યું ને કે કોલેજ સમયથી હું તને પ્રેમ કરતી હતી અને તે ત્યાં જીજ્ઞા સાથે લગ્ન કરી લીધું. અરે તને પહેલેથી જ ખબર હતી કે હું કોલેજ વખતથી એને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવાનો હતો. શું કામ પાછળ પડી છે મારી? હા, પણ તો મારા પ્રેમનું શું? મારું કંઈ નહીં ને. ફાલ્ગુની, તું તો મહેન્દ્રભાઈને પ્રેમ કરતી હતી, તે તો ભાગીને લવ મેરેજ કર્યા હતા એમની જોડે, તો તું રાજને કઈ રીતે પ્રેમ કરી શકે? ના, એને લગ્ન એના ગુસ્સામાં કર્યા છે. કારણ કે મેં તારી સાથે લગ્ન કર્યા ને એ આનાથી નથી જોવાય. પહેલાની જિંદગી બરબાદ કરવા માટે, મને દેખાડવા માટે એણે એની સાથે લગ્ન કરી લીધા. મને કોઈ પ્રોબ્લેમ નથી, ભલે ને લગ્ન કરી લીધા. આમ પણ હું તને ક્યાં પ્રેમ કરતો હતો કે તું મારી ઉપર આવો આરોપ નાખી રહી છે? જો તું જે પણ કરી રહી છે ને એ સાવ ખોટું છે. હા, સારું નથી લાગતું. આપણે સારા મિત્રો છીએ ને તો મિત્ર બનીને રહીએ. મારે નથી બનવું તારા મિત્ર. મેં તને પહેલેથી એના જ્યારે જોયો જ નથી. તું આને પ્રેમ કરી બેઠો, એમાં કઈ મારો વાંક હતો? ફાલ્ગુની, ક્યારે એક તરફી પ્રેમ જીતતો નથી, સફળ થતો નથી. તું એને પ્રેમ કરતી હતી ને, એ તો તને નહોતો કરતો, તો પછી તારે એના પર જબરજસ્તી કરવાની કોઈ જરૂર નથી. કરી જ ન શકે. છે ને એક તરફી પ્રેમ. પણ એમને મેં કહ્યું ને
કે આ વખતે હું જીતીશ? દર વખતે હું તને નહીં જીતવા દઉં. તે આની સાથે લગ્ન કરી લીધા ને એટલે તને એમ છે કે તું જીતી ગયો, પણ એવું નહીં બનશે. જો તે મારી વાત નહીં માની ને તો હું પોલીસ કેસ કરીશ. ચાલ. હા, મને વચમાંથી આવી રીતે તો ખસેડી શકશે, પણ લાઈફમાંથી કઈ રીતે કાઢશે? તું લાઈફમાં આવી જ નથી, આની લાઈફમાં તું આવી જ નથી તો ખસેડવાની કઈ વાત જ નથી આવતી. જો ફાલ્ગુ, હવે આ લોકોને કોણે બોલાવ્યા? શું જરૂર હતી આ બધું કરવાની? મેં જ બોલાવ્યા છે એને વાસ્તવિકતા બતાવવા માટે. એ પણ મારો સારો મિત્ર છે અને તું જાણે છે કે કોલેજમાં આપણે બધા સાથે જ હતા. તો જો ફાલ્ગુની, તને હજી સમજાવી રહ્યો છું કે તું જે કરી રહી છે ને એ ખોટું છે. આ સારું નથી, એટલે સમજવાનો પ્રયત્ન કર. સારું હોય કે નહીં હોય, પણ મારા મતે તું આ એમપી છે અને મને તું જોઈએ છે એટલું જ બસ છે મારા માટે. નહીં મળે, ક્યારેય પણ રાજ તને નહીં મળે. તારે જે કરવું હોય ને એ કરી લે. જા, હું છે આ કરી બધું? લઈશ. હું છે આ? સમજાવો, તમારી વહુને સમજાવો તમે. જોયું ને બાબુ, આને ઘરેથી બહાર કાઢવાનું આ એક જ કારણ હતું. આ એ ફક્ત રાજને પ્રેમ કરતી હોત ને તો કદાચ મેં એને ઘરમાં રાખત પણ. કારણ કે કોઈ માણસ કોઈને પ્રેમ કરતો હોય અને એને ન મળે અને આખી જિંદગી એને પ્રેમમાં જીવવું એ કંઈ ગુનો નથી, માફ કરી પણ દે. પણ આ બધું શું છે? આમાં તો 5 છોકરાઓ સાથે તારા વિડીયો અને ફોટો છે જે મેં શોધ્યા છે. તો મારે તને ઘરની લક્ષ્મી કેવી કે પછી રૂપની સોદાગર? મને કીધેલું કે હું રૂપાળી છું, હું સારી છું, તો એ મારો ગુનો છે? હા, આવા કામ કરે તો એ તારો ગુનો નહીં પણ અપરાધ છે. ફાલ્ગુની, મેં તો તને મારી બેન સમજીને આ ઘરમાં રાખી હતી. મને એમ થયું કે ફાલ્ગુનીને કોઈ છે નહીં ને, એના મા બાપ બોલાવતા નથી, તો હું મારી બેન સમજીને ના ઘરમાં રાખું. પણ તે તો જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂક્યું. હું તો તને બેન બનાવીને આ ઘરમાં લાવી હતી અને તું સ્વતન બનવા માટે ઊભી થઈ ગઈ. તને જરા પણ શરમ ના આવી? એ તો તમારી ફ્રેન્ડ હતી બેન, ફક્ત તમારી ફ્રેન્ડ હતી, મારી તો ઘરવાળી હતી. તો એ મારી ન થઈ તો તમારી કે રાજની તો ક્યાંથી થવાની? જે અઢળક છોકરાઓને પ્રેમ કરે છે, જેની પાસે પૈસા હોય, અરે એને તો એ મજા આવે છે કે છોકરાની આગળ પાછળ લટ્ટુ થાય. આ એક હું ન થયો ને એટલે હું એને પસંદ ન આવ્યો. કેમ? અરે અત્યાર સુધી તો હું આને વળતો રહ્યો કે તું હોવને તેડી આવે એનો વાક નથી. જો ફાલ્ગુ, હું તને બે હાથ જોડીને કહું છું, પ્લીઝ તું મહેન્દ્રની અને મારી જિંદગી બરબાદ ના કર. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, એ તું પણ જાણે છે. એટલે તું જે વિચારી રહી છે ને એ આજે પણ નહીં બને અને કાલે પણ નહીં બને. આને હાથ ના જોડવાના હોય, આના ઉપર હાથ ઉપાડવાનો હોય. ફાલ્ગુની, પ્રેમથી કહું છું, જતી રહે આ ઘરમાંથી. હા, મારા ઘરમાંથી તો તને કાઢી જ મૂકી છે, એટલે એ ઘરમાં તો તારે પગ મૂકવાનું ભૂલી જ જવાનું. અને આ તમારી ફ્રેન્ડ પણ તમારી નથી રહી. આ ઇજ્જત એટલા માટે આપું છું કારણ કે આ પહેલી ને છેલ્લી વાર તમને ઇજ્જત મળે છે. હા, આવો અય્યાશી કરવાનો જો શોખ હોય ને તો કોઈની જિંદગી બરબાદ ન કરાય. સાચી વાત કરી. નહીં થશે તમારી જિંદગી બરબાદ. તમને છે ને ડિવોર્સના પેપર પહોંચી જશે. કઈ વાંધો નહીં. અને બીજું શું કહ્યું તે? હાથ ઉપાડ્યો ને મારી ઉપર. આનો શું પરિણામ આવશે તને ખબર છે? રાજને છે ને હું પામીને જ રહીશ. અને જો સીધી રીતે તમે લોકો નહીં માનશો ને તો હું કઈ હદ સુધી જઈ શકું છું ને એ મને જ ખબર છે. પોલીસને લઈને આવું છું. હા, એ કરી લે. તારાથી થાય ને એ કરી લે. તારા બધા જ પ્રૂફ મહેન્દ્રભાઈના ફોનમાં છે અને આશા રાખું છું કે મહેન્દ્રભાઈ એ બધા પ્રૂફ અમને આપશે. પણ મારી પાસે રાજના અને મારા ફોટોસ છે ને. અરે એવા તો 5 છોકરાઓના ફોટોસ છે. તું રાજની ક્યાં વાત કરે છે? રાજની માટે તો હું લડી લઈશ. જા, વેતી થા અહીંયાથી. હવે સમજાણો કે જે છોકરી એના મા બાપને ન થાય ને એ પરપુરુષને શું થવાની છે? બરાબર છે, બોલી લો. જેને જેટલું ભાષણ આપવું હોય ને એટલું આપી દો, પણ રાજ મારો જ થશે. હે ભવ સુધી નહીં થાય. સપના જો સપના. સારું થયું જાતે જ જતી રહી, બાકી હું ધક્કા મારીને કાઢી મૂકત. અને તમારે મને વાત નથી કરાતી કે તારી ફ્રેન્ડ મને આ રીતે હેરાન કરે છે? શું વાત કરું તને? હે, એક
કેટલા દિવસથી પાછળ પડી હતી. મને એમ થયું કે તું ખોટી ચિંતા કરીશ એટલે મેં તને વાત ન કરી. ચલો હવે જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ કે તે મને અહીંયા બોલાવ્યો અને મને આ વાતની જાણ કરી. જો જ્યાં પણ અને જ્યારે પણ મારી જરૂર પડે ને ત્યારે મને કહેજે. દિવાલ બનીને તમારા બંનેની આડો ઊભો રહીશ. આ ફાલ્ગુની નામનું ચેપ્ટર છે ને અહીંયા જ ક્લોઝ થઈ જવું છે, જેથી કરીને તમે બંને તો શાંતિથી જીવી શકો